મહેસાણા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એન્ટિક સિક્કા ખરીદવાની લાલચ એક વ્યક્તિને ખૂબ જ મોંઘી પડી છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે એક એવી જ ખતરનાક હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે લોકોને પ્રેમજાળમાં અને આર્થિક ફાયદાની લાલચમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી હતી. અમદાવાદથી પાટણ જઈ રહેલા એક વ્યક્તિને મહિલાએ ફોન કરીને બોલાવ્યો અને ત્યારબાદ જે ક્રૂરતા આચરવામાં આવી તે સાંભળીને તમે પણ ચોંકી જશો. આવો જોઈએ આ સમગ્ર અહેવાલ. સાહેબ, શું કહેશો? હની ટ્રેપની આ ઘટના બની હતી, કેટલા આરોપીઓ પકડાઈને આગળ શું કાર્યવાહી? ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો. તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા. બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે, ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહઆરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા. અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા, જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો. અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી. તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે. તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે. આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે. તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું. આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે. સાહેબ, લોકોને શું સલાહ આપશો કે આ બધા કેસ ન થાય? બધું અજાણ્યા નંબર ઉપરથી આવી રીતે જ્યારે કોઈ પણ ફોન આવે છે તો એના ઉપર ઝડપથી લોકો વિશ્વાસ કરીને દોરાવવું ના જોઈએ અને આ વધારેમાં વધારે આ જે સ્ટોરી છે એ લોકો સુધી જાય તો લોકો આ બાબતથી થોડા સાવચેત રહે કે આવી રીતે તેઓને અન્ય રીતે કાવતરામાં ફસાવવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશનો ગુનાહિત ઇતિહાસ છે અને તેઓ ભૂતકાળમાં પણ સમાન પ્રકારના હની ટ્રેપના ગુનાઓમાં સંડોવાયેલા છે. ડીવાયએસપી મિલાપ પટેલે જનતાને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા ફોન પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ અને આવી કોઈ લાલચમાં આવીને અજાણી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી સાજિશ કે કાવતરાનો ભાગ હોઈ શકે છે. સતર્કતા જ આ પ્રકારના ગુનાઓથી બચવાનો એકમાત્ર ઉપાય છે. મહેસાણા પોલીસ હાલ ફરાર 3 આરોપીઓને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. પ્રદીપ ઠાકોર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, મહેસાણા.